એ સમયના દ્રશ્યો કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા કે જ્યાં બે બિલ્ડિંગ તો એવી હતી કે જે ધરાશાયી થઈ ગઈ હતી। પ્લેનનો એક ભાગ છે જેના કારણે બિલ્ડિંગ આખી તૂટી પડી હતી અને બે બિલ્ડિંગ એવી પણ હતી કે જે સળગેલી હાલતમાં હતી, એકદમ દાઝી ગઈ હતી અને આખી કાળી કાળી ઇમારત દેખાઈ રહી છે। કૃષ્ણા અમારી સાથે જોડાયેલા છે। પીએમ મોદીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી, એ સમયના આ દ્રશ્યો। કૃષ્ણા જી બિલકુલ પ્રીતિ, આ ઘટનાસ્થળની મુલાકાત લેવામાં આવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી। એ સમયના દ્રશ્યો છે, ઘણા બધા નેતાઓ ત્યાં પહોંચ્યા હતા। ગઈકાલે પણ આપણે આ સિલસિલો જોયો હતો। આખી રાત કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી અને અત્યારે છેલ્લા સ્ટેજમાં એ કામગીરી ચાલી રહી છે, પણ પ્રધાનમંત્રી મોદી ત્યાં પહોંચ્યા હતા કારણ કે ખબર છે આપણને કે એક જ મિનિટની અંદર આ આખી દુર્ઘટના ઘટી ગઈ હતી અને ડોક્ટર્સ, એ છાત્રો કે જેઓ બપોરના સમયે 1:40 કલાકે ત્યાં જમવા માટે પહોંચ્યા હતા, કોઈક પોતાની ડ્યુટી પરથી પરત ફર્યા હતા અને એ જ સમયે આ દુર્ઘટના બની હતી અને જેમને ક્યારેય કલ્પના પણ નહોતી કરી, વિચાર્યું પણ નહોતું, જેમનો કોઈ વાંક નહોતો, તેઓ આ પ્લેનમાં પણ નહોતા બેઠા અને કોઈએ કલ્પના નહોતી કરી એવી મોટી આ દુર્ઘટના ઘટી ગઈ। 24 જે અન્ય લોકોના મૃત્યુ થયા છે તેમાં વિદ્યાર્થીઓ છે અને અન્ય કેટલાક ત્યાં રહેણાંક વિસ્તારમાં રહેતા લોકો પણ છે, પરંતુ હજુ એ તેમના નામ જાહેર કરવામાં નથી આવ્યા કે કોણ છે, કારણ કે ડીએનએ સેમ્પલિંગની કામગીરી સતત ચાલી રહી છે। ગઈકાલે આપણે સાંભળ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા અને તેમણે કહ્યું કે 1000 કરતાં વધારે ડીએનએ સેમ્પલ્સ કરવા પડશે, પરંતુ ગુજરાતમાં એ વ્યવસ્થા છે એટલે બહાર નહીં જવું પડે, પણ તાબડતોબ આ કામગીરી શરૂ કરવામાં આવી છે। જે પણ લોકો મૃત્યુ પામ્યા છે એમના પરિજનોને બોલાવી લેવામાં આવ્યા છે અને એમના ડીએનએ સેમ્પલ્સની કામગીરી પણ લેવામાં આવી રહી છે। કેટલાક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે, જે ડોક્ટર્સ કે જેઓ જમી રહ્યા હતા। એ સમયના દ્રશ્યો આપણે ગઈકાલે જોયા હતા કે કેવી રીતે આખી બિલ્ડિંગ તૂટી ગઈ હતી। એ મેસ વાળો વિસ્તાર હતો કે જેની અંદર લોકો જમી રહ્યા હતા, એ થાળી પણ આપણે જોઈ હતી અને અચાનક જ આ દુર્ઘટના બની। કેટલાક લોકો ત્યાં ઘટના સ્થળે જ ભડથું થઈ ગયા હતા, મૃત્યુ પામ્યા હતા, તો કેટલાક લોકો ખૂબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા કે જેમને તાબડતોબ બાજુમાં જ રહેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। પરંતુ બે ભાવનગરના એ છાત્રો હતા, એક ગ્વાલિયરનો છાત્ર હતો। આ ખૂબ જ પ્રખ્યાત નામચીન હોસ્પિટલ છે, મેડિકલ કોલેજ છે, એટલા માટે ન માત્ર ગુજરાતના પરંતુ અન્ય રાજ્યોના પણ વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે આવ્યા હતા। ડોક્ટર્સ અહીંયા, ઇન્ટર્ન તબીબો અહીંયા હતા અને તેઓ ડ્યુટી કરી રહ્યા હતા। તેઓ આ દુર્ઘટનાનો શિકાર બન્યા છે। પ્રધાનમંત્રી મોદી અત્યારે પહોંચ્યા છે, તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી સિવિલ હોસ્પિટલ હતા, પહેલા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા, એ સમયે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત હતા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હતા, સીઆર પાટીલ પણ હતા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હતા। ગઈકાલે જ્યારે તેઓ દિલ્હીમાં હતા ત્યારે આ દુર્ઘટનાની એક વિગતો મેળવી રહ્યા હતા, પળે પળની અપડેટ મેળવી રહ્યા હતા અને આજે તેઓ અમદાવાદ આવી પહોંચ્યા છે। 10:30 કલાકની આસપાસ તેઓ દિલ્હી જવા માટે રવાના થશે, પરંતુ આખી દુર્ઘટના બની કેવી રીતે, આ સૌ કોઈને ચોંકાવી દેતી ઘટના છે, કારણ કે એવું માનવામાં આવે છે કે આ ડ્રીમ લાઇનર, જે સૌથી વધારે સુરક્ષિત પ્લેન માનવામાં આવે છે, આ ડ્રીમ લાઇનર કે જે ઘણા બધા લોકોના ડ્રીમ્સ લઈને નીકળ્યું હતું, સપનાઓ લઈને નીકળ્યું હતું, આશાઓ લઈને નીકળ્યું હતું, એ ભવિષ્યના સપનાઓ હતા। ઘણા બધા યુવાનો કે જે તેઓ ભણવા માટે જઈ રહ્યા હતા, એ કેટલાક યુવાનો એવા હતા કે જેઓ નોકરી કરી રહ્યા હતા, કેટલાક યુવાનો એવા હતા, કેટલાક લોકો એવા હતા કે જેઓ તેમના પરિવારજનોને મળવા માટે જઈ રહ્યા હતા, તો કેટલાક એવા હતા કે અહીંયા પરિવારજનોને મળવા માટે આવ્યા હતા અને ફરી ત્યાં પોતાના ઘરે જઈ રહ્યા હતા। એવા કેટલાય લોકોની જિંદગી આ દુર્ઘટનામાં ખતમ થઈ ગઈ છે। એટલી ક્ષત વિક્ષત હાલતમાં એમના મૃતદેહ મળી આવ્યા હતા કે જોઈને કાળજું કંપી જાય, ધ્રુજી જવાય એવી આ દુર્ઘટના છે। એ પરિવાર પર શું વીતી હશે આપણે કલ્પના પણ ન કરી શકીએ કે જેઓ પોતાના પરિવારજનના માથા ધડથી અલગ થઈ ગયા હોય તેવા શરીર જોશે ત્યારે કેટલી રાતો સુધી તો એમને ઊંઘ નહીં આવે, ટ્રોમામાં સરી પડશે, એ સ્વાભાવિક છે, કારણ કે એમના વહાલ સોયા પરિજનો આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે। કેટલાય લોકો એવા છે, ગઈકાલે આપણે એક દીકરીને કહેતા સાંભળી હતી કે મારી મમ્મી પહેલી વખત આ વિમાનમાં બેઠી હતી અને છેલ્લી વખત એણે અમને ગુડ બાય કહી। આના કરતાં વધારે ભૂંડું મોત કોઈ ન હોઈ શકે, કારણ કે ખબર પણ નહોતી કે આવું કોઈ બનવાનું છે। હસતા હસતા ચહેરે સૌ કોઈ એકબીજાને અલવિદા કહી રહ્યા હતા, વિદાય કહી રહ્યા હતા અને એક જ મિનિટની અંદર ક્ષણભરમાં એવું થઈ ગયું કે કોઈ એ વિચારી પણ ન શકે, સમજી પણ ન શકે કે આ શું થઈ ગયું છે। આપણે જોયું હતું કે ગઈકાલે પણ પ્રાર્થના અને દુઆઓનો દોર ચાલ્યો હતો, પરંતુ એમાં એ ન કામ કરી શકી, કારણ કે આ ખૂબ જ એવી દુર્ઘટના છે કે જેમાં 265 લોકો હતભાગી થયા છે, જેમાં ડોક્ટર્સ પણ છે, એ પેસેન્જર્સ પણ છે। અત્યારે તપાસ કરવામાં આવશે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, એ દર્દીઓ કે જેઓ ઇજાગ્રસ્ત થયા છે, એ ડોક્ટર્સ કે જેઓ ઇજાગ્રસ્ત થયા છે એમની મુલાકાત લીધી, એમના ખબર અંતર પૂછ્યા હતા અને એકમાત્ર એ રમેશ વિશ્વાસ કુમાર
કે જે કોયડું બની ગયો છે. એમણે કહ્યું કે અચાનક જ પ્લેન ઉડ્યું, 30 સેકન્ડની અંદર પ્લેન બે ભાગમાં વહેંચાઈ ગયું, હું ક્યાંક ફંગોળાઈને નીચે પડી ગયો અને જ્યારે મારી આંખ ખુલી ત્યારે આસપાસ બધી જ જગ્યાએ માત્ર કાટમાળ અને ડેડ બોડી હતી. હું ડરી ગયો હતો, હું ત્યાંથી ભાગ્યો અને ત્યારબાદ મને કોઈકે એમ્બ્યુલન્સમાં બેસાડ્યો અને હોસ્પિટલ પહોંચ્યો. એ વિડીયો પણ આપણે ગઈકાલે જોયો હતો કે જેમાં એ કહેતો હતો કે વિમાન ફાટી ગયું છે, બધા જે અંદર હતા. આ ખૂબ મોટો ચમત્કાર એ વ્યક્તિ માટે પણ છે, કારણ કે એ પોતે બ્રિટિશ નાગરિક હતો, મૂળ ભારતનો નાગરિક હતો, દીવનો હતો, પણ એ બ્રિટિશ નાગરિક હતો. છેલ્લા 20 વર્ષથી એ બ્રિટનમાં રહેતો હતો. પોતાના ભાઈ સાથે તે પરિવારની મુલાકાતે આવ્યો હતો. એનો ભાઈ કે જે એ બીજી રોમાં સામેની વિન્ડો સીટ પર બેઠો હતો, અજય રમેશ, કે જે નથી મળી શક્યો, એ મોતને ભેટ્યો અને પોતે એકમાત્ર બચી ગયો છે. એટલે પોતે પણ કહી રહ્યો છે કે મને નથી ખબર કે હું કેવી રીતે બચી ગયો. એની પુત્રી અને પત્ની બ્રિટનમાં રહે છે, પોતાના પરિવારને મળવા માટે દીવ આવ્યો હતો અને એ બચી ગયો છે. એટલે બધા જ મોટા નેતાઓ અને મંત્રીઓ તેમને મળી રહ્યા છે કે આખરે કઈ રીતે આ દુર્ઘટના ઘટી હતી. એના અનુભવો તો એ શેર કરશે, પરંતુ અત્યારે સમય એ સાંત્વનાનો છે. અત્યારે સમય એ આખો દેશ આ તમામ પીડિત લોકો છે, મૃતકો છે, એમના પરિજનોની પડખે છે. ટાટા તરફથી આપણે ગઈકાલે જોયું હતું કે ટાટા ગ્રુપ તરફથી 1 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ જે મોન્ટ્રીયલ કન્વેન્શન ટ્રીટી છે એ પ્રમાણે 1.5 કરોડની સહાયની જાહેરાત કરવી પડશે અને 365 કરોડની આસપાસ આ બધા જે મૃતકો છે એમના પરિજનોને આપવા પડશે. પરંતુ અત્યારે જીવની કિંમત એ અમૂલ્ય હોય છે. એ 1 કરોડ હોય, 2 કરોડ હોય, 3 કરોડ હોય, પરંતુ જેમણે પોતાના પરિજનોના જીવ ગુમાવ્યા છે, જેમના પરિવારોના માળા વિખેરાઈ ગયા છે, નાના નાના બાળકો, 14 જેટલા બાળકો હતા, એમાં તો 2 તો સાવ નવજાત હતા, જેમણે તો હજુ જ આ દુનિયામાં પગ માંડ્યા હતા અને તેઓ હવે તેમનું અસ્તિત્વ નથી રહ્યું. તેઓ મૃત્યુ પામ્યા છે. 114 મહિલાઓ હતી, 103 પુરુષો હતા આખી દુર્ઘટના બની એમાં. અને અન્ય કેટલાક જે ડોક્ટર્સ, એમની વિગતો હજુ સામે આવવાની બાકી છે, સંપૂર્ણ ડિટેલ્સ હજુ આવવાની બાકી છે કે કયા એ ડોક્ટર્સ હતા, કોણ હતા, ક્યાંના રહેવાસી હતા. એ જેમ જેમ વિગતો સામે આવશે, જેમ જેમ ડીએનએ સેમ્પલિંગ કરવામાં આવશે, ડીએનએનું મેચ કરવામાં આવશે, ત્યારે ખબર પડશે. પરંતુ એ ભડથું થઈ ગયેલા મૃતદેહો, પ્રીતિ, આ આખી દુર્ઘટનામાં આપણને ખબર છે કે જ્યારે આવી ઘટના બને ત્યારે એ સમજાય છે કે જીવન કેટલું ક્ષણભંગુર છે. માત્ર 30 સેકન્ડની અંદર એ સીસીટીવી પણ આપણે જોયા કે પ્લેન ઉડાન ભરે છે, નીચે જવા માંડે છે અને એ ભયાનક વિસ્ફોટ થાય છે. 1.25 લાખ કરતાં વધારે ઈંધણ એમાં ભરેલું હતું, કારણ કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ હતી. એ 8200 કલાકનો અનુભવ ધરાવતા પાયલટને એની જવાબદારી સોંપવામાં આવી હતી. એની સાથે ક્લાઇવ કુંદર કે જેને 1100 કલાકનો અનુભવ હતો. બંને ડોક્ટર્સ અનુભવી હતા, પરંતુ કંઈ પણ સમજી શકે, કંઈ પણ કરી શકે એ પહેલાં જ આટલી મોટી દુર્ઘટના બની ગઈ. ન માત્ર દેશ પરંતુ આખું વિશ્વ આ દુર્ઘટનાને લઈને સ્તબ્ધ છે. એ બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે પણ કહ્યું હતું, કારણ કે 53 જેટલા બ્રિટિશ નાગરિકો પણ આમાં સામેલ હતા અને આ પ્લેન બ્રિટન જઈ રહ્યું હતું. આખી દુર્ઘટના કેવી રીતે બની એને લઈને ઘણા બધા સવાલો થઈ રહ્યા છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે એ હતભાગ્યો, એ પરિવારો કે જેમના માળા વિખેરાઈ ગયા છે, એમના માટે આ એક દુઃસ્વપ્ન સમાન બની ગયું છે. આ કાળ લઈને આવ્યો ગઈકાલનો દિવસ કે જેમણે હસતા મોઢે પોતાના સ્વજનોની વિદાય આપી હતી. આ આખી દુર્ઘટના અને ઘણા બધા સવાલો પણ ઉઠાવી જાય છે. આપણે વારંવાર જોઈએ છે કે આપણા દેશમાં ટ્રેન દુર્ઘટનાઓ બનતી રહે છે, જેમાં આખા વર્ષમાં લગભગ હજારો કરતાં વધારે નાગરિકો મોતને ભેટતા રહે છે. ટ્રેનની સેફટીને લઈને વારંવાર સુરક્ષા ઉઠતી રહે છે, પરંતુ આ પ્લેન કે જે સૌથી વધારે સુરક્ષિત માનવામાં આવતું હતું એ બોઈંગ એરપ્લેન હતું. એડવાન્સ, સૌથી વધારે એડવાન્સ ટેકનોલોજી ધરાવતું આ એરક્રાફ્ટ માનવામાં આવે છે, બોઈંગ 787. અને એમાં આ દુર્ઘટના પહેલી વખત આવી દુર્ઘટના બની છે. બોઈંગ પહેલાં પણ દુર્ઘટનાગ્રસ્ત થયા છે, પરંતુ 787 ડ્રીમ લાઇનર એ પહેલી વખત દુર્ઘટનાગ્રસ્ત થયું છે. 14 વર્ષથી એ ઓપરેશન્સમાં હતા અને ટાટાએ એ કેટલાક આવા બોઈંગ ખરીદ્યા પણ છે બોઈંગ ગ્રુપ પાસેથી. પરંતુ આ દુર્ઘટના જે બની છે ઘણા બધા સવાલો છોડી જાય છે, કારણ કે માત્ર 625 ફૂટની ઊંચાઈ પર, મીટરની ઊંચાઈ પર, ફૂટની ઊંચાઈ પર આ પ્લેન પહોંચ્યું હતું અને ત્યારબાદ ધડાકાભેર એ નીચે સરક્યું અને ધડાકાભેર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. કેવી રીતે બન્યું એ સૌ કોઈ અત્યારે એને લઈને અસમંજસમાં છે. સૌ કોઈ એ